Good morning, students. Welcome to civil engineering classes. Today we discussed about the civil engineering subject structural mechanics 1. First, introduction. સિવિલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમિસ્ટર 3માં સ્ટ્રક્ચરલ મિકેનિક્સ સબ્જેક્ટ આપણે ભણીએ છીએ. એની જરૂરિયાત શું છે? વાય વી સ્ટડી સ્ટ્રક્ચરલ મિકેનિક્સ? તો એઝ અ સિવિલ એન્જિનિયર વી ઓલ નો after the completion of engineering we make a structure. એન્જિનિયરિંગ કર્યા પછી આપણે કોઈ સિવિલ એન્જિનિયર હોય તો શું કરે છે? સ્ટ્રક્ચર બનાવે છે. તો એ જે સ્ટ્રક્ચર છે કોઈ પણ મટીરિયલનું બનેલું હશે, જેવા કે સિમેન્ટ, એગ્રીગેટ, વુડ, કોન્ક્રીટ. તો આ જુદા જુદા મટીરિયલનું સ્ટ્રક્ચર બનાવેલું હશે. એ સ્ટ્રક્ચર કેટલો લોડ કેરી કરે છે, એની સ્ટ્રેન્થ શું છે, એ સ્ટ્રેન્થને સમજવા માટે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 સબ્જેક્ટ આપણે ભણીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ મીન બાય સ્ટ્રક્ચર? સ્ટ્રક્ચર કોને કહેવાય? નંબર ઓફ મેમ્બર connected to each other and make a skeleton. શું કહે છે દોસ્તો કે ઘણા બધા નંબર ઓફ જુદા જુદા સભ્યો એકબીજા સાથે સંયોજાઈને એક સ્કેલ્ટન મીન્સ કે માળખું રચે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચર કહીએ છીએ. આ જે સ્ટ્રક્ચર છે એના એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે તો બિલ્ડિંગ, બ્રિજ, રોડ, ટ્રસ, ટાવર. તો આવા જુદા જુદા એક્ઝામ્પલ છે સ્ટ્રક્ચરના. હવે આ જે જુદા જુદા સભ્યો ભેગા મળીને કોઈ માળખું રચે છે, તો સ્ટ્રક્ચરના અંદર આવેલા જે જુદા જુદા સભ્યો છે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચરલ મેમ્બર. તો સ્ટ્રક્ચરલ મેમ્બર કોને કહેવાય? તો સ્ટ્રક્ચરની અંદર આવેલા જુદા જુદા મેમ્બર્સને સ્ટ્રક્ચરલ મેમ્બર કહીએ છીએ. દાખલા તરીકે બિલ્ડિંગની વાત કરીએ તો સ્લેબ, બીમ, કોલમ, ફૂટિંગ એટસેટ્રા એ બધા સ્ટ્રક્ચરના મેમ્બર હોય છે. ઓકે મિત્રો, એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર આપણે સમજ્યા. એ સ્ટ્રક્ચર એ કોઈકના કોઈક મટીરિયલનું બનેલું હોય છે. તો એ મટીરિયલના આધારે, એટલે કે બેઝિસ ઓન મટીરિયલ, બેઝિસ ઓન મટીરિયલ એના 5 ટાઈપ્સ, એના 5 ભાગ પાડેલા છે. પહેલું છે આરસીસી સ્ટ્રક્ચર, બીજું છે મેસનરી સ્ટ્રક્ચર, ત્રીજું છે સ્ટીલ સ્ટ્રક્ચર, ચોથું છે ટિમ્બર સ્ટ્રક્ચર અને પાંચમું એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર. તો બેઝિસ ઓન મટીરિયલ એટલે કે મટીરિયલના આધારે સ્ટ્રક્ચરના 5 ભાગ પાડેલા છે કે સ્ટ્રક્ચર કયા મટીરિયલનું બનેલું છે. આરસીસી સ્ટ્રક્ચર, મેસનરી સ્ટ્રક્ચર, સ્ટીલ સ્ટ્રક્ચર, ટિમ્બર સ્ટ્રક્ચર કે એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર. અ સ્ટ્રક્ચર મેડ બાય ધી આરસીસી
જે સ્ટ્રક્ચર આરસીસીનું બનેલું હોય, એટલે કે રોડ સિમેન્ટ કોન્ક્રીટ કહીએ આપણે જેને, બરાબર, રેઇન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ સિમેન્ટ, એનું બનેલું જે સ્ટ્રક્ચર હોય છે જેને આપણે આરસીસી સ્ટ્રક્ચર કહીએ છીએ. મેસનરી સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે ધ સ્ટ્રક્ચર હુ મેડ બાય ધી સ્ટોન્સ એન્ડ બ્રિક્સ. જે સ્ટ્રક્ચર સ્ટોન્સ અને બ્રિક્સનું વિથ ધી મોર્ટાર બનાવેલું હોય છે એને આપણે શું કહીએ છીએ? મેસનરી સ્ટ્રક્ચર કહીએ છીએ. સ્ટીલ સ્ટ્રક્ચર, ધ સ્ટ્રક્ચર હુ મેડ બાય ધી સ્ટીલ. જે સ્ટ્રક્ચર સ્ટીલથી બનાવેલું હોય એને આપણે સ્ટીલ સ્ટ્રક્ચર કહીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ તો એફિલ ટાવર. ઓકે, નેક્સ્ટ છે ટિમ્બર સ્ટ્રક્ચર. તો જે સ્ટ્રક્ચર મેડ બાય વુડ અથવા તો ટિમ્બર. જે સ્ટ્રક્ચર વુડ અથવા તો ટિમ્બર એટલે કે લાકડાથી બનાવેલું હોય છે એને આપણે ટિમ્બર સ્ટ્રક્ચર કહીએ છીએ. અને એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર, ધ સ્ટ્રક્ચર હુ મેડ બાય ધી એલ્યુમિનિયમ. ઓકે, તો બેઝિસ ઓન ઇટ્સ મટીરિયલના આધારે સ્ટ્રક્ચરના 5 ભાગ પાડવામાં આવેલા છે. તો હવે આગળ મિત્રો, જે રીતે આપણે ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર જોયા એ દરેક સ્ટ્રક્ચર ઉપર લોડ લાગતા હોય છે. તો જુદા જુદા પ્રકારના લોડ એ સ્ટ્રક્ચર પર લાગતા હોય છે અને એની અસરો એટલે કે એની ઇફેક્ટ્સ, ટાઈપ્સ ઓફ લોડ્સ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. તો બેઝિકલી 5 ટાઈપના લોડ સ્ટ્રક્ચર પર લાગતા હોય છે. એક છે ટેન્સાઇલ લોડ, બીજું કોમ્પ્રેસિવ લોડ, ત્રીજો શિયર ફોર્સ, ટોર્સનલ લોડ અને લાસ્ટ વન ટ્રાન્સવર્સ લોડ. તો બેઝિકલી જે આપણા સ્ટ્રક્ચર હોય છે એના ઉપર 5 પ્રકારના લોડ લાગતા હોય છે. ટેન્સાઇલ લોડ, કમ્પ્રેસિવ લોડ, શિયર ફોર્સ, ટોર્સનલ લોડ અને ટ્રાન્સવર્સ લોડ. ટેન્સાઇલ લોડને આપણે ગુજરાતીમાં કહીએ તો એને આપણે કહેવાય છે તાણ બળ અથવા તો આપણે તણાવ બળ પણ કહેતા હોઈએ છીએ. ટુ પુલ, ખેંચાણ બળ કહી શકીએ. કોમ્પ્રેસિવ ફોર્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દબાણ બળ, બરાબર. શિયર ફોર્સ ટુ કટ, કાપવું, ચીરવું, બરાબર. ટોર્શન તો કોઈ ઓબ્જેક્ટ પર રોટેટિંગ ફોર્સ કે ટ્વિસ્ટ કરવામાં આવતું હોય એવા લોડને આપણે ટોર્શન લોડ કહીએ છીએ, ટુ ટ્વિસ્ટ. અને ટ્રાન્સવર્સ લોડ છે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ પર, દાખલા તરીકે આ એક બીમ છે જેની લોન્જિટ્યુડિનલ અક્ષ છે, એના ઉપર લોડ આ રીતે એક્ટ થતો હોય પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી પર. જ્યારે પરપેન્ડિક્યુલર લોડ લાગતો હોય લોન્જિટ્યુડિનલ અક્સિસ પર તો એ પ્રકારના લોડને કહેવાય છે ટ્રાન્સવર્સ લોડ. તો સ્ટ્રક્ચર પર જુદા જુદા 5 પ્રકારના લોડ લાગતા હોય છે: ટેન્સાઇલ લોડ, કોમ્પ્રેસિવ લોડ, શિયર ફોર્સ, ટોર્સનલ લોડ અને ટ્રાન્સવર્સ લોડ. ટેન્સાઇલ લોડનો મતલબ થાય છે તણાવ બળ, ખેંચાણ. કે જ્યારે સપોઝ કોઈ તમારો ઓબ્જેક્ટ છે લાઈક ધીસ, એના ઉપર આપણે આ રીતે બાય એરો, ફોર્સને આપણે જનરલી એરો વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આ રીતે ટુ પુલ બંને તરફ દર્શાવીએ તો આ ઓબ્જેક્ટ પર ખેંચાણ બળ લાગે છે. તો ખેંચાણ બળ લાગવાના કારણે અથવા તો કોઈ પણ બળ લાગવાના કારણે જે તમારો ઓબ્જેક્ટ છે એમાં શું ઉદ્ભવ થશે? સ્ટ્રેસ ઉદ્ભવ થશે. શું ઉદ્ભવ થશે? સ્ટ્રેસ. એ જે સ્ટ્રેસ છે એના જુદા જુદા ટાઈપ છે. એ ડિપેન્ડ કરે છે ફોર્સ પર કે કયા પ્રકારનો ફોર્સ એના ઉપર લાગે છે. જો લાગતો ફોર્સ તમારો ટેન્સાઇલ હોય તો પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ તમારો ટેન્સાઇલ સ્ટ્રેસ હશે. જો ઓબ્જેક્ટ પર તમારો કોમ્પ્રેસિવ લોડ લાગતો હોય, સપોઝ આ એક કોલમ છે જેના ઉપર પી ફોર્સ લાગે છે તો ઓપોઝિટ આર લાગશે, રિએક્શન, બરાબર. તો કોમ્પ્રેસિવ લોડના કારણે મેમ્બરની અંદર પેદા થતો સ્ટ્રેસ એ તમારો કોમ્પ્રેસિવ હશે. શિયર ફોર્સ એટલે કે જ્યારે
બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ બે પ્લેટ્સ છે, પ્લેટ 1 અને પ્લેટ 2, જે એકબીજા સાથે કોઈ બોલ્ટ કે રિવેટ દ્વારા કનેક્ટેડ છે અને એના ઉપર બે ટેન્સાઇલ ફોર્સિસ લગાડવામાં આવે છે. તો એ ફોર્સિસના કારણે શું થશે કે આ જે પ્લેટ છે એ અહીંયાથી ચીરાઈ જશે દોસ્તો. તો એ વખતે જે લોડ લાગે છે એને કહેવાય છે શિયર ફોર્સ. અને ડ્યુ ટુ ધેટ ફોર્સ એના કારણે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એને શું કહેવાય છે? શિયર સ્ટ્રેસ. તો શિયર ફોર્સ આપણે કોને કહી શકીએ? તો કે જ્યારે સમાન મૂલ્યના બંનેની વેલ્યુઝ કેવી હોય? સરખી હોય. પરસ્પર વિરુદ્ધ દિશામાંના બે બળો જ્યારે કોઈ ઓબ્જેક્ટ પર લાગતા હોય તો એ સમાંતર દિશામાં એ ઓબ્જેક્ટને ચીરી નાખે છે, ટુ કટ, એને કટ કરી દે છે. એને આપણે કહીએ છીએ શિયર ફોર્સ. અને એના કારણે પ્રોડ્યુસ થતા સ્ટ્રેસને આપણે શિયર સ્ટ્રેસ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ છે ટોર્શન લોડ. તો ટોર્શનનો મતલબ થાય છે ટુ ટ્વિસ્ટ. બરાબર? જ્યારે આપણે કપડાં નીચોવીએ છીએ ત્યારે લોડ લગાવીએ છીએ નીચોવા માટે, તો એ જે પ્રકારનો લોડ લાગે છે એને કહેવાય છે ટોર્શનલ લોડ. કોઈ શાફ્ટ ઉપર લાઈક આ રીતે ટ્વિસ્ટિંગ ફોર્સ, કોઈ ટ્વિસ્ટિંગ ફોર્સ લાગતો હોય તો એને આપણે ટોર્શનલ લોડ કહીએ છીએ. એ ટોર્શનના કારણે પ્રોડ્યુસ થતા સ્ટ્રેસને આપણે ટોર્ક, જેને કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ રોટેશનલ ફોર્સ ઇન્ટુ ડાયામીટર ઓફ શાફ્ટ. આ જે શાફ્ટ છે એનો જે ડાયામીટર છે એ બંનેનો ગુણાકાર, જેને આપણે ટોર્ક કહીએ છીએ. અને ટ્રાન્સવર્સ લોડ, જે મેં તમને સમજાવ્યું એમ કે કોઈ બીમ પર એની લોન્જિટ્યુડિનલ એક્સિસ પર પરપેન્ડિક્યુલર લોડ લાગતો હોય તો એ પ્રકારના લોડને ટ્રાન્સવર્સ લોડ કહેવામાં આવે છે. અને એ લોડના કારણે પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ એ તમારો બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ, બે પ્રકારના સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે, બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ. ઓકે, તો આ હતું દોસ્તો સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચર પર લાગતા લોડ વિશેની આપણી ઇન્ટ્રોડક્ટરી માહિતી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ઓકે, તો તમારા મિત્રો સાથે લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.